તો ભાવનગર જિલ્લા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમા પર। ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે એમએલએ સામે માંડ્યો મોરચો। મુકેશ લંગાડિયાના એમએલએ શંભુનાથ ટુંડિયા પર ભ્રષ્ટાચારના આરોપ। કેનાલના કામમાં એમએલએના મળતિયાઓનો ભ્રષ્ટાચાર કહ્યું મુકેશ લંગાડિયાએ। સુજલામ સુફલામ યોજનાના કામમાં એમએલએના મળતિયાઓ ભ્રષ્ટાચાર કરે છે તેવો આરોપ લંગાડિયાએ લગાવ્યો છે। તળાવ ઊંડા ન કરાયા હોવા છતાં બિલ લખી દેવામાં આવ્યા છે। ભ્રષ્ટાચારને લઈને આંદોલન અને પોલીસ કેસ પણ કરવામાં આવશે તેવું પણ તેમણે કહ્યું। હાઈવેના કામમાં એમએલએ અને એમએલએના માણસો ભાગીદાર છે। એમએલએ શંભુભાઈ ટુંડિયા આયાતી છે તેવા આરોપો મુકેશ લંગાડિયાએ લગાવ્યા છે। તો કેટલાક ગંભીર આરોપો કે જે શંભુ ટુંડિયા પર લાગ્યા છે। કોલેજમાંથી પૈસા ઉપાડે, મામલતદાર કચેરીમાંથી પૈસા ઉપાડે, એ હાઈવેનું નિર્માણ કામ થાય માટી કામમાં ભાગ રાખે। 13 લાખના 2 હપ્તા છે રોડ કોન્ટ્રાક્ટર પાસેથી લે। દિવાળીના મીઠાઈના બાને જમીનના રોડ કોન્ટ્રાક્ટર પાસે 3 લાખ રૂપિયા રોકડા મીઠાઈના બાને લે કે કાર્યકર્તાઓને મીઠાઈ વેચવી છે। 1000 પેકેટ મીઠાઈના બનાવે 400 ગ્રામ મોહનથાળના। તલાટીના મંત્રીને આપે, સર્કલને આપે, નર્સ બહેનોને આપે, પોલીસને આપે। 1,12,000 નો ખર્ચો આવે, કોન્ટ્રાક્ટર પાસે 3 લાખ લે। વાયા વિજય ક્યાં ગયા? કેનાલોના કામમાં રિપેરિંગના નામે ભ્રષ્ટાચાર। 60 તળાવ આવે, 60 ચેક ડેમો આવે, મળતિયા 5 લોકો રિયાળી તળાવો વેચી લે। આ વખતે તમને હું લિસ્ટ આપું ને ભાઈબંધો, એક જગ્યાએ જીસીબી હાલ્યું નથી આમને નામ અને બિલ લખાઈ ગયા છે। તો ભાવનગર જિલ્લા ભાજપની અંદર આંતરિક વિખવાદ ચરમસીમા પર છે। ભાવનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે જ એમએલએ સામે મોરચો માંડ્યો છે। આપણી સાથે ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા ફોન લાઈનથી જોડાયા છે। શંભુભાઈ, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતા ન્યૂઝમાં। સૌથી પહેલા તો જે આરોપો જે જાહેર મંચ પરથી લગાવવામાં આવી રહ્યા છે, આ સાથે જ જે આરોપ લગાવી રહ્યા છે મુકેશ લંગાડિયા, તેમને કેટલાક ગંભીર આરોપો લગાવ્યા છે, ખાસ કરીને ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા છે। તમારું શું કહેવું છે? આરોપો તદ્દન ખોટા અને વાહિયાત છે, એટલું કહું છું। ભ્રષ્ટાચારના જે આરોપો તેમણે લગાયા છે તેમાં સુજલામ સુફલામ યોજનાના કામમાં પણ ભ્રષ્ટાચાર કર્યો છે, તળાવના કામમાં પણ। મેડમ હું તમને અટકાવીશ પહેલા તો। હલો, હાજી બોલો બોલો। મારો અવાજ બરોબર આવે છે? હા હા બોલો। પહેલા તો મારું નામ શંભુનાથજી છે, શંભુભાઈ નથી। હાજી। બીજું, જે ભાઈએ સામાન્ય વહીવટ વિભાગના જુદા જુદા વિભાગોના મારા પર જે ગંભીર ભ્રષ્ટાચારોના ગંભીર આરોપો લગાવ્યા છે એ વાહિયાત અને ખોટા છે। અને એમણે જે આરોપો લગાવ્યા છે એ એમણે આરોપોને સિદ્ધ અને સાબિત કરવા પડે। આમ ઘેર બેઠા બેઠા કોઈના ઉપર કાંકરી ચાળો કરવાથી કોઈ ભ્રષ્ટાચારી થઈ જતું નથી। શંભુનાથભાઈ, હાજી શંભુનાથભાઈ, એમણે જે આરોપ લગાવ્યા છે તે જાહેર મંચ ઉપરથી લગાવ્યા છે, ને જ્યારે કોઈ આરોપ લગાવતા હોય તો તેનું કંઈક કારણ હશે, ને તેઓ પણ ભાજપમાંથી જ છે, તો પછી શું આ આંતરિક વિખવાદ છે ભાજપનો? હવે એ તમારે અમારા જિલ્લાના અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલ છે એમની સાથે વાત કરવી જોઈએ। જિલ્લા ભાજપના અધ્યક્ષ દિગ્વિજયસિંહ છે। પણ આરોપ તમારી ઉપર લગાવ્યા એટલે હું તમને પ્રશ્ન કરી એટલે મારા પર જે આરોપો લગાવ્યા છે એનું હું ખંડન કરું છું। વાહિયાત અને તદ્દન ખોટા છે અને એમને હું ચેલેન્જ કરું છું આપના માધ્યમથી કે એ આરોપોને સાબિત કરે અથવા જાહેર જીવન છોડી દે। હું જાહેર જીવન છોડવા તૈયાર છું, એક પણ આરોપ સાબિત થાય તો। પણ તો પછી આ રીતે કેમ તમારી ઉપર કરો ને, આરોપ લગાવનાર વ્યક્તિનો સંપર્ક કરો, ના એમનો પણ સંપર્ક કરીશું। કહો તમે કે ભાઈ તમે તથ્યો સાથે વાત કરો। જી જી, એમનો પણ વાત કરવી, બિન તથ્યાત્મક વાત કરવી એ તો વ્યાજબી છે જ નહીં ને। ના એમને પણ પ્રશ્ન કરીશું, અમે તમને પણ પૂછી રહ્યા છીએ। તથ્ય હોય
એમની પાસે તથ્ય હોય, એમની પાસે એવિડન્સ હોય, એમની પાસે આધાર અને પુરાવાઓ હોય તો એ રજૂ કરે ને જાહેર જનતા વચ્ચે. જી શંભુનાથજી, આપ અમારી સાથે જોડાયેલા રહો. આપને ફરી એકવાર સંભળાવવા માંગીએ છીએ કે એમણે શું કહ્યું છે. ધંધા ચોકડીની વચ્ચે રે, કોલેજમાંથી પૈસા ઉપાડે, મામલતદાર કચેરીમાંથી પૈસા ઉપાડે, એ હાઈવેનું નિર્માણ કામ થાય, માટી કામમાં ભાગ રાખે, 1 લાખના 2 હપ્તા છે રોડ કોન્ટ્રાક્ટર પાસેથી લે, દિવાળીના મીઠાઈના બાને જમીનના રોડ કોન્ટ્રાક્ટર પાસે 3 લાખ રૂપિયા રોકડા મીઠાઈના બાને લે કે કાર્યકર્તાઓને મીઠાઈ વેચવી છે, 1000 પેકેટ મીઠાઈ ના બનાવે, 400 ગ્રામ મોહનથાળના. તલાટીના મંત્રીને આપે, સર્કલને આપે, નર્સ બહેનોને આપે, પોલીસને આપે, 1,12,000 નો ખર્ચો આવે, કોન્ટ્રાક્ટર પાસે 3 લાખ લે, વાયા વિજય ક્યાં ગયા? કેનાલોના કામમાં રિપેરિંગના નામે ભ્રષ્ટાચાર, 60 તળાવ આવે, 60 ચેક ડેમો આવે, મળે ત્યાં 5 લોકો રિયાઈ તળાવો વેચી લે. સાથે સરપંચોને પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ છે. સરપંચોને આવનારા દિવસોમાં વલભીપુર તાલુકાના 54 ગામમાં ખૂબ જ સારી સેવા કરે, અને કોઈ પણ કોન્ટ્રાક્ટર દબાવે નહીં, એનું જે મળેલી ગ્રાન્ટ રહે એ કોન્ટ્રાક્ટર લઈ ન જાય. આ તાલુકામાં 4-5 લોકો જ્યાં એ આદરણીય ધારાસભ્યની ફરતા ફરી રહ્યા છે, એ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું કામ કરે છે અને એને ધારાસભ્ય છાવરે પણ છે. ત્યારે અમે લોકોએ નિષ્ઠા, પ્રામાણિક અને પારદર્શકતાને જેને કહેવાય કે અગ્રેસર રાખીને સારામાં સારું કામ થાય એ માટેનો અમારો જનજાગૃતિનો આ કાર્યક્રમ છે. સરપંચોનો સંવાદ પણ છે, સરપંચોનું સન્માન પણ છે, સાથે સરપંચોને હૂંફ અને લાગણી મળી રહે એ માટેના અમારા પ્રયાસો છે. સાંભળ્યું હશે કે કયા રીતના આરોપો તમારી ઉપર લગાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને એમણે એવું પણ કહ્યું છે કે ભ્રષ્ટાચારને લઈને આંદોલન કરશે અને પોલીસ કેસ પણ કરશે. અરે પોલીસ કેસ કરવાની છૂટ છે, એમણે આંદોલન કરવાની પણ છૂટ છે. આ લોકશાહી છે. લોકશાહી પદ્ધતિમાં કોઈ પણ વ્યક્તિને કશું પણ કરતા આપણે અટકાવી ના શકીએ. પણ તમારા નોલેજ માટે કહું છું કે વલભીપુર તાલુકાના કુલ 52 ગામો છે. જી. અને એ 52 ગામોમાં મારે ધારાસભ્ય તરીકે ચૂંટાયાને 2.5 વર્ષ થયા. એટલે 2.5 વર્ષમાં જુઓ ને, 12 + 24 28 29 કે 30 મહિના ધારાસભ્ય તરીકે થયા છે મારા. જી. અને મારા 52 ગામ જે છે વલભીપુરના, એ 52 ગામમાંથી 43 જેટલા ગામોમાં છેલ્લા 3 વર્ષથી વહીવટદારો કામ કરે છે. જી. હમણાં જે ચૂંટણીઓ થઈ એમાં નવા સરપંચો ચૂંટાયા છે. એટલે જે ગત 2.5 વર્ષના સમયગાળામાં જે વાત કરે છે એ પાયા વિહોણી છે. અને એમણે જે આક્ષેપો કર્યા છે એ આક્ષેપો એમણે સાબિત કરવા જોઈએ. કયા કોન્ટ્રાક્ટર પાસેથી કોણે કેટલા પૈસા લીધા એમણે એ સાબિત કરવું જોઈએ. હું એટલું જ તમને કહું છું, બીજું હું શું કહી શકું. જી. આભાર અમારી સાથે જોડાવા માટે. જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. આપણી સાથે ભાવનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રવીણ રાઠોડ પણ ફોન લાઈનથી જોડાયા છે. પ્રવીણભાઈ, હવે જે અત્યારે જે આરોપો લગાવવાનું કામ ચાલી રહ્યું છે, ભાજપ જિલ્લાના જે પ્રમુખ છે તેમણે જ એમએલએ શંભુનાથ ટુંડિયા ઉપર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા, જાહેર મંચ ઉપરથી લગાવ્યા, અને આ સાથે જ પોલીસ ફરિયાદની પણ વાત કરી. શું ચાલી રહ્યું છે? આજે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાની અંદર જે સરપંચ નો સન્માન કાર્યક્રમ હતો, એમની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખે જે એ જ પક્ષના ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા ઉપર જેમણે આક્ષેપો લગાડ્યા છે કે બેફામ રીતે ભ્રષ્ટાચારો થાય છે, તળાવ હોય, રોડ રસ્તાઓ હોય, કોન્ટ્રાક્ટર આગળથી પૈસા લેવાની બાબતો હોય, એ ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાન હોય કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હોય એ કાયમ માટે આ કરતા હોય છે. ત્યારે એમાં ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે
કે એના ભાગ બટાઈમાં કોઈને કંઈ વાંધો હોઈ શકે, કાર્યકર્તાઓને મળતા ન હોય એના પણ વાંધા હોઈ શકે. પણ જો આમાં સત્ય હકીકત કે આમાં ભ્રષ્ટાચાર થયો હોય ને પૈસા લેવાના જ હોય, જે પૂર્વ પ્રમુખ જે આક્ષેપ કરી રહ્યા છે એના ઉપરથી કહું છું કે એમને તપાસ પણ માંગવી જોઈએ અને તપાસ માંગીને એનો જે ખરેખર એને ઉઘાડા પાડવા જોઈએ. જેમ માનનીય ધારાસભ્યશ્રી વાત કરી રહ્યા છે કે પોલીસ ફરિયાદ થાય તો વાંધો નથી, આંદોલન થાય તો પણ વાંધો નથી, પણ એક ધારાસભ્ય દરજાના માણસ છે, એના ઉપર જ્યારે કોઈ પણ ખોટા આક્ષેપો થતા હોય ત્યારે એને પણ બદનક્ષીનો દાવો દાખલ કરવો જોઈએ, કોર્ટમાં જવું જોઈએ અને સત્ય હકીકત છે એ જનતાને કહેવું જોઈએ. હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીના લોકોને આમાં ક્યાંક ને ક્યાંક ભાગ બટાઈમાં વાંધો પડ્યો હોય, એના કારણે આ લોકો એક આંદોલનની વાત કરતા હોય છે, પોલીસ ફરિયાદની વાત કરતા હોય છે, પણ આખરે તો એને એની ભાગ બટાઈમાં એનો જે માલ મલાજો હોય એ મળી જાય એટલે આખરે સમાધાન કરતા હોય છે. જી આભાર પ્રવીણભાઈ, અમારી સાથે જોડાઈને વાત કરવા માટે.